જય સ્વામિનારાયણ. યસ સાડી યસ ચોરી બગીચા પાસે જો આપણે એવી સાડીમાં ન્યુ માલ આવી ગયો છે. જો કેટલું મસ્ત પીસ છે અને પ્યોરમાં છે. જો એકદમ સરસ પીસ છે. ઝીણું સરસ સરસ વોલ ને મોતીથી છે વર્ક. બાંધણી અને જંગલોની ડિઝાઇનમાં છે. એની બોર્ડર પણ એકદમ મસ્ત છે. જો અને ગોટાપટ્ટી આવશે સરસ. જો આ ગોટાપટ્ટીમાં સરસ મસ્તનું છે. જો આ બાકી એકદમ ફાઇન પીસ છે. જો આમાં છે ને આપણે બે કલર આવશે. એક આ રેડ કલર છે, એક આપણે ગ્રીન કલર છે મસ્તનો. મેરેજમાં પહેરવું હોય, છાપમાં મૂકવા માટે એ લીધું હોય ને બહુ એકદમ મસ્ત પીસ છે. ચા એનો બીજો કલર છે ગ્રીન. જો આ પલ્લુનો સીન લઈ લે સરસ. આખું નથી બતાવતી, ખાલી પલ્લુનો સીન બતાવી દઉં છું એટલે આઈડિયો આવી જશે. એકદમ ફાઇન પીસ છે. આમ ધોરાળામાં આખે વળગે ને એવું પીસ છે આપણે. જો પછી એમાં પાછું વર્ક વગરનું પીસ આવ્યું છે પ્યોરમાં. બધા બહુ ફાઇન પીસ છે. આમ તો ધોરાળામાં ઈચ્છા થઈ જાય ને લેવાનું એવા પીસ છે. આમ છામમાં મૂકવું હોય કે મેરેજની ખરીદી હોય છોકરીઓ માટે અથવા તો આપણે કન્યાનું કે એકદમ આમાં આપણે વર્ક નથી આવતું પણ પ્યોરનું કપડું છે. એકદમ જોરજોટ ઉપર આવે ને એ જંગલોની જે ડિઝાઇન, આ જંગલોને પણ ભૂલાવી દે ને એવા પીસ છે. પછી આ આપણે જો ન્યૂ ડિઝાઇન આવી છે. આનું ખાલી કપડામાં હાથમાં લઈ લઈને ત્યાં જ આપણને આમ ખ્યાલ આવી જાય કે આ કેટલું હેવી પીસ હશે. પલ્લુનું કામ જો કેટલું સરસ છે. આમ બાકી આ સાડી છે જો નાની એજ વાળા હોય એને પણ હાલે અને મોટી એજ વાળા હોય ને એને પણ હાલે. લગ્ન પ્રસંગ માટે આપણે જો એટલું મસ્ત પીસ છે. એમાં આપણે બે કલર છે. જો એક આ પિંક કલર છે. બોર્ડરમાં પણ બહુ મસ્ત છે. પછી અંદરનું કલર કોમ્બિનેશન રેડ અને પિંક ઉપર આવે છે. મસ્ત પીસ છે.